महत्वपूर्ण समाचार प्राप्त थी रहा है। भरूच में होस्पिटल में गैस लीकेज दौड़धाम थी गई। झगड़ियानी सेवा रूरल होस्पिटल में गैस लीकेज नो बनाव बन्यो। गैसनी लाइन तूटी, गैस लीकेज थी दौड़धाम मची गई। दर्दीओना वोर्ड खाली कराववामां आव्या, दर्दीओने बहार जाया। समय सूचकता थी कोई जानहानि नहीं सर्जाई। गैस पुरवठो बंद करी समारकाम हाथ धरायु। तमाम दर्दीओने फरी होस्पिटल में लाववामां आव्या। तो अहीं सतर्कता ने समय सूचकताना कारणे जे दर्दीओ दाखल हता, सारवार लई रह्या हता, तेमना जीवनो बचाव थई गयो छे। तमामने तात्कालिक ज बहार काढवामां आव्या हता अने फरी समारकाम बाद दर्दीओनी सारवार शरू कराई। संवाददाता भाविन जोड़ाई गया छे વધુ જાણકારી સાથે। ભાવિન, શું ઘટનાક્રમ? જી દીપાજી, ઘટનાક્રમ એવું છે કે ત્યાં જેસીબી ચાલતું હતું અને અચાનક સમારકામમાં ભાંગણ પડતા ગેસ લીકેજ થયો હતો। झगड़िया सेवा रूरल होस्पिटल ની અંદર જે હોસ્પિટલ હતી એમાં દોડધામ થઈ ગઈ હતી। બધાને સારવારમાંથી બહાર લાવ્યા હતા અને બહાર લાવ્યા પછી એમને થોડો ટાઈમ જ્યારે ભંગાણ સંધાયું તે પછી હોસ્પિટલમાં પાછા જે એમના જે બેડ હતા ત્યાં પહોંચાડ્યા હતા। દીપાજી, આભાર ભાવિન જાણકારી આપવા માટે। હવે આગળ વાત અગ્નિકાંડમાં ન્યાય આપોની। રાજકોટ આગકાંડમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો। ન્યૂઝ 18ની ટીમને હાથ લાગ્યો છે મોટો પુરાવો। રાજકોટ પોલીસે ગેમ ઝોનને ટિકિટ વેચાણની મંજૂરી આપી હતી। ગેમ ઝોનને ટિકિટ વેચવાની મંજૂરી આપી હતી। બુકિંગ લાયસન્સમાં જુદી જુદી એક્ટિવિટીની ફીના દર નક્કી કરવામાં આવ્યા હતા। ₹20 થી લઈને ₹250 સુધી જુદી જુદી એક્ટિવિટીના દર નક્કી કરાયા હતા। યુવરાજસિંહ સોલંકીના નામથી અરજી કરવામાં આવી હતી। રેસવે એન્ટરપ્રાઇઝના નામથી અરજી કરાઈ હતી। માત્ર ટિકિટ વેચવાનો પરવાનો લઈ આખે આખું ગેમ ઝોન ઊભું કરી દેવાયું। કોઈ પણ મંજૂરી વગર ચાલતું હતું ટીઆરપી ગેમ ઝોન। ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(4) હેઠળ મંજૂરી લેવામાં આવી હતી। गुजरात पोलीस एक्टनी कलम 33W ની જોગવાઈ હેઠળ પરવાનગીઓ લેવાઈ હતી કે નહીં તે અંગે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસ કમિશનરને સોગંદનામું કરવા આદેશ કર્યો છે। રાજકોટ ટીઆરપી આગકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી સામે આવી। બાળકો સહિત 27 લોકોને ભરખી જનાર ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની બેદરકારી। ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે હજુ પુરવઠા તંત્ર અજાણ। કલેક્ટરે પુરવઠા તંત્રને આદેશ આપ્યા। પુરવઠા તંત્ર એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે। રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। ગેરકાયદે ગેમ ઝોન સામે તવાઈ બોલાવવામાં આવી છે। રાજકોટમાં 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ। लाइसेंस एनओसी वगर चलता 8 गेम जोन संचालकों सामे फरियाद नोंधाई। क्राइम ब्रांच द्वारा 8 गेम जोन संचालकों पर फरियाद नोंधवामां आवी। गेम जोन संचालकों हाल में रफू चक्कर थया। वर्ल्ड ऑफ वंडर, प्ले पॉइंट, नॉकआउट गेम जोन, कॉस्मोप्लेक्स सिनेमा गेम जोन, इन्फिनिटी गेम जोन, फनब्लास्ट गेम जोन, वूपी वर्ल्ड गेम जोन, कृष्णा वॉटर पार्क गेम जोन आ तमामना संचालकों सामे कार्यवाही करवामां आवी छे। संवाददाता अंकित जोड़ाई गया है વધુ જાણકારી સાથે। અંકિત, સરકાર એક્શનમાં આવી છે અને કાર્યવાહીનો દોર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। કયા કયા સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારના આદેશ બાદ તંત્રની લાડિયાવાડી છે તે બંધ થઈ છે। જી હા, અમે આ સમજી વિચારીને આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છીએ કારણ કે રાજકોટ શહેરમાં છેલ્લા 4 વર્ષથી અનેક ગેમ ઝોન છે તે વગર બુકિંગ લાયસન્સ તેમજ વગર ફાયર સેફટીના એનઓસી વગર ધમધમી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને સરકારે જ્યારે આદેશ કર્યો છે ત્યારે હવે પોલીસ વિભાગ છે તે સફાળું જાગી ઉઠ્યું છે। નહીં તો રાજકોટ શહેર પોલીસનું જે તંત્ર છે તેણે જાણે કે ગેમ ઝોનના માલિકો સામે આંખ મીચામણા કરી લીધા હોય તે પ્રકારની વિગત છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે જુદા જુદા 8 ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ, માલિકો વિરુદ્ધ તેમજ મેનેજરો વિરુદ્ધ ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે। રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા
કૃષ્ણા વોટર પાર્કની અંદર જે મેનેજર છે તન્મય મુખર્જી તેના વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. કૃષ્ણા વોટર પાર્ક પાસે ફાયર સેફટીનું સર્ટિફિકેટ નહીં હોવાનું સામે આવ્યું છે. વુપી વર્લ્ડ ગેમ ઝોનના જે પંકજ ખોખર નામની વ્યક્તિ છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેમ ઝોનનું લાયસન્સ તેમની પાસે પણ નહોતું. સાથોસાથ સલામતીના સાધનો તેમને પણ સ્થળ ઉપર રાખ્યા નહોતા. ફન બ્લાસ્ટ એન્ટરટેનમેન્ટ એલએલપી નામની જે ફર્મ છે તેઓ પણ કોઈ પણ જાતના ફાયર સેફટી વગર જ જે પ્રમાણપત્ર વગર એનઓસી વગર છે તે આ ધંધો ચલાવતા હોવાનું છે તે સામે આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા કોસ્મોપ્લેક્સ સિનેમાની અંદર પણ 32 વર્ષીય અંકિત બોઘાણી નામનો જે વ્યક્તિ છે તે ખાસ કરીને ગેમ ઝોન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે પણ ગેમ ઝોનનું લાયસન્સ નહોતું. સાથોસાથ સલામતીના સાધનો છે તે રાખવામાં નહોતા આવ્યા. અત્યારે આપણે હાલ જે જગ્યાએ છીએ તે જગ્યાનું નામ છે નોકઆઉટ ગેમ ઝોન કે જે રાજકોટ શહેરના જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ને તેના સંચાલક છે 26 વર્ષીય દિવ્યેશભાઈ કાકડિયા તેમનું નામ છે. તેમની પાસે ગેમ ઝોન બાબતેનું લાયસન્સ નથી હોવાનું પોલીસે જણાવ્યું છે. સાથોસાથ ફાયર સેફટીનું ન હોવાનું જણાવ્યું છે. આપણે દિવ્યેશભાઈનો પણ પક્ષ છે તે રાખવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે પણ વાતચીત કરીશું. દિવ્યેશભાઈ, શું કહેશો, કેટલા વર્ષથી આ ગેમ ઝોન ચલાવો છો? આશરે 1.5-2 વર્ષથી ગેમ ઝોન ચલાવીએ. દિવ્યેશભાઈ, ખબર હતી કે ગેમ ઝોન ચલાવવા બાબતે કોઈ જાતના આ પ્રકારના પરમિશન જોઈ છે, આપના ધ્યાને હતું? અમે જે ટાઈમે ફાયરની એનઓસી માટે સરને મળ્યા હતા ત્યારે અમને એવું જાણવા મળ્યું હતું કે 15 મીટરની હાઇટ સુધી ફાયર એનઓસીની જરૂર નથી ને ગ્રાઉન્ડ ફ્લોર હોય તો તમારે કઈ એનઓસીની જરૂર નથી. તો એ છતાં અમે ફાયર એનઓસીને લગતા કઈ બોટલ ને એ બધું જે આવે ફાયર સેફટીને એ બધું અમે રાખેલ છે. ચોક્કસ તમે અરજી કરી હતી. સાથોસાથ પોલીસ એવું પણ જણાવી રહી છે કે તમારી પાસે બુકિંગ લાયસન્સ નથી. શું તમે પોલીસ પાસેથી લાયસન્સ મેળવવાની પ્રયત્ન કર્યો? તો પોલીસનું હાલ અત્યારે કેવું છે? તમારા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, શું કહેશો? હવે બુકિંગ લાયસન્સની અમને એ માટે નહોતી ખબર કે અમે જે ગેમ ઝોન ચલાવીએ છીએ અમે જે પૈસા લઈએ છીએ એમાં અમે જીએસટી પે લઈ છીએ, બરોબર છે? અને જીએસટી અમે ગવર્મેન્ટને પે કરી છીએ એટલે અમને પોલીસ પાસેથી લાયસન્સ લેવું એ કઈ અમને જાણ નહોતું. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે તમને ક્યારે બોલાવી લીધા હતા અને કેટલો સમય છે તે તમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બેસાડવામાં પણ આવ્યા હતા, શું કહેશો? અમને આશરે કાલ સાંજે 4 વાગે બોલાવી લેવામાં આવ્યા. અને ત્યારબાદ કેટલા વાગ્યા સુધી તમને ક્રાઇમ બ્રાન્ચે રાખવામાં આવ્યા હતા? 12 કે 1 વાગ્યા સુધી રાખવામાં આવ્યા. અને ત્યારબાદ તમને જામીન ઉપર છોડવામાં આવ્યા છે કે પછી તમને કોઈ નોટિસ પાઠવવામાં આવી છે, શું કહેશો? નોટિસ પાઠવવામાં આવી છે અને આજે પણ બોલાવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ. ચોક્કસ. તો આ હતા દિવ્યેશભાઈ કાકડિયા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમને સ્પષ્ટપણે વાત કરી કે અમે જે તે સમયે ફાયરની એનઓસી બાબતે પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ એનઓસીની જરૂર ન હોય તેવું અમને જણાવવામાં આવ્યું હતું અને તેના જ કારણે અમે જે ફાયર સેફટીના જે સાધનો છે તેની પણ ખરીદી કરી છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બહારના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અહીંયા ધૂળની જે ડોલો છે તે પણ અહીંયા રાખવામાં આવી છે. સંચાલકનું કહેવું છે કે તે છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રકારે નોકઆઉટ ગેમ ઝોન છે તે ચલાવી રહ્યા છે ને તેમને ખ્યાલ નહોતો કે આ પ્રમાણે જો ગેમ ઝોન ચલાવવું હોય તો તેના માટે પોલીસની પરવાનગીની જરૂર છે, બુકિંગ લાયસન્સ મેળવવું જોઈએ, તેમનો તેમને ખ્યાલ નહોતો તેવું જણાવી રહ્યા છે. તો સાથોસાથ અગાઉ તેમને ફાયર એનઓસી મેળવવા માટે અરજી પણ કરી હોવાનું હાલ તેઓ જણાવી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ અત્યારે એ સાબિત થઈ રહ્યો છે કે આખરે રાજ્ય સરકારે આદેશ આપ્યા બાદ શા માટે રાજકોટ શહેરનું પોલીસ તંત્ર છે તે સફાળું જાગી ઉઠ્યું છે? કારણ કે મોટા ભાગના જે ગેમ ઝોન છે તે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર અને રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. એટલે આ બધા જ જે બંને પોલીસ સ્ટેશન છે આ બંને પોલીસ સ્ટેશનના પીઆઈની પણ એટલી જવાબદારી બને છે. સાથોસાથ જે તે વિસ્તારના એસીપી અને ડીસીપીની પણ એટલી જ જવાબદારી બને છે. જી આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે. તો 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમની સામે હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજકોટ આગકાંડ મામલે સરકાર એક્શનમાં આવી ચૂકી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક. એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવીની આ બેઠકનું આયોજન. એસઆઈટીની તપાસ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે. આગળની તપાસ અંગે બેઠકમાં ચર્ચા થશે. બેઠકમાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધિ પાની, એફએસએલના ડાયરેક્ટર એચપી સંઘવી, ચીફ ફાયર ઓફિસર જેએન ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર એમબી દેસાઈ હાજર. બેઠકમાં 9 મુદ્દાઓ પર ચર્ચા થશે.
સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, સરકાર એક્શનમાં આવી ગઈ છે, ગૃહ રાજ્યમંત્રી બેઠકો પર બેઠકો પણ કરી રહ્યા છે અને જે મુદ્દો છે તે એ જ છે કે કઈ રીતે ફાયર સેફટી અને એનઓસીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે નાગરિકોને સુરક્ષિત વાતાવરણ માટે। આજની જે બેઠક છે તેમાં બે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને જે ઘટના બની ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી અને આવનારા સમયમાં હજુ પણ કઈ રીતના પગલાં લેવા તેને લઈને જે નીતિ નિયમો છે તેને કઈ રીતે ફોલો કરવા તેને લઈને પણ ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને જે રીતે 6 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે તેની અંદર સાથે 7મા વ્યક્તિ તરીકે એટલે અન્ય પણ લોકો આ જે કહી શકાય કે ફરિયાદ દાખલ થાય તે પ્રકારની વાત કરવામાં આવી છે। તેને લઈને જ ઉચ્ચ અધિકારીઓ જેમ કે જે જવાબદાર અધિકારીઓ છે કે જેને જવાબદારી રાખવાની હતી કે ત્યાં બીયુ પરવાની વગર કેમ એ એકમ ધમધમી રહ્યું હતું, સાથે જ ફાયર એનઓસી વગર એ એકમ કેમ ચાલી રહ્યું હતું, કેમ કોઈ અધિકારીઓએ કાર્યવાહી ના કરી। કારણ કે હાઈકોર્ટે પણ એક ટકોર કરી હતી કે 2021માં જ્યારે આ ગેમ ઝોન બને છે ત્યારબાદ 4 વર્ષ સુધી કેમ કોઈ અધિકારી ત્યાં ફરકતું નથી, કેમ કોઈ અધિકારીનો વિભાગીય કામગીરી ત્યાં નથી થતી। કારણ કે સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે 2021માં ગેમ ઝોન બને છે, કેમ બીયુ પરવાનગી ના લેવામાં આવી, કેમ તેની ફાયર એનઓસી ના લેવામાં આવી, પોલીસના લાયસન્સ કેમ ના લેવામાં આવ્યા, અન્ય જે પ્રોસેસ હોય છે રોડ એન્ડ બિલિંગ વિભાગના તેના લાયસન્સ કે તેના સર્ટિફિકેટ કેમ લેવામાં ના આવ્યા, તેમ છતાં પણ એ એકમ આટલા વર્ષોથી ધમધમી રહ્યું છે। તો ત્યારે તે જવાબદાર અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર એટલે 2021થી લઈને 2024 સુધીમાં જે પણ કમિશનરો છે મહાનગરપાલિકાના તેઓ સામે કાર્યવાહી કરવી તો કઈ રીતે કરવી તેને લઈને ચર્ચા ચાલી રહી છે। તો સાથે જ જે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। જોયું જે 2 પીઆઈ સસ્પેન્ડ કર્યા, એડિશનલ ત્યાંના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો એ જ સસ્પેન્ડ થયેલા અધિકારીઓ જે છે એ 6 થી 7 અધિકારીઓ સસ્પેન્ડ થયેલા એ 7 અધિકારીઓને પણ કઈ રીતે કામગીરી કરવી, તેની સામે કઈ રીતના પગલાં લેવા, શિક્ષાત્મક પગલાં કઈ રીતે લેવા તેને પણ લઈને આ ચર્ચા થઈ રહી છે। અને સાથે જે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી છે, સરકારે જે આદેશ આપ્યો, એસઆઈટીની રચના થઈ, એસઆઈટીની અંદર સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં આ એસઆઈટી બને છે। તો સાથે જ એ લોકો જે પ્રાથમિક તબકે જે માહિતી ત્યાંથી એકત્ર કરી છે તમામ સંબંધિત અધિકારીઓ પાસે, સંબંધિત વિભાગો પાસે, એ તમામ અધિકારીઓ પાસેથી માહિતી લઈને હાલ અહીં રિવ્યુ કરવામાં આવી રહ્યો છે કે જે માહિતી મળી રહી છે તેમાં હજુ પણ કયા ઇનપુટ છે તે લેવાની જરૂર છે। કારણ કે મેં પહેલા જ કહ્યું કે બે મહત્વના મુદ્દાઓ છે। ઘટના બની ત્યારબાદ રાજ્ય સરકારે આદેશ આપ્યા, એસઆઈટીની રચના થઈ, તેમાં 9 મુદ્દાઓ રાજ્ય સરકારે ટાંક્યા હતા કે આ 9 મુદ્દાઓ ઉપર આપે કાર્યવાહી કરવાની છે અને આપનો જે 9 મુદ્દાને લઈને આપનો રિપોર્ટ છે રાજ્ય સરકાર અને હાઈકોર્ટને આપવાનો છે। એ જ રીતે હવે ઘટના બની, ઘટના બાદ જે રીતે પડઘા પડ્યા સમગ્ર ગુજરાતની અંદર, અલગ અલગ જે ઘટનાઓ બીજી પણ ભૂતકાળમાં સામે આવી હતી, ત્યારબાદ શું સબક લેવો સરકારે તેને લઈને પણ સરકાર તાબડતોબ આ બેઠકો કરી રહી છે। આભાર પ્રણવ જાણકારી આપવા માટે। તો આ મહત્વની બેઠકનું આયોજન અને જે ઘટના બની રાજકોટ ગેમ ઝોનમાં ત્યારબાદથી સરકાર પ્રયત્ન કરી રહી છે કે હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે કયા ઉપાયો જે અપનાવવા જોઈએ। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગામ બન્યું છે પુરુષ વિહોણું। હોબાળા મામલે 700ના ટોળા સામે ફરિયાદ થતા પુરુષો ફરાર થયા। 3000ની વસ્તીવાળા ગામમાં માત્ર 100 મહિલાઓ હાજર છે। અટકાયતના ભયથી ગામના પુરુષો ફરાર। ગામમાં પુરુષો જ હાજર નથી જોવા મળી રહ્યા। પશુપાલન અને ખેતી માટે પણ ઊભી થઈ સમસ્યા। પશુપાલક મહિલાઓ દૂધ રસ્તા પર ફેંકવા મજબૂર બની। ગામડી દૂધ મંડળી પણ બંધ। ગામડી ગામના વાસીઓમાં પણ વ્યાપક ભય। તાજેતરમાં અકસ્માતમાં મોત બાદ હોબાળો થયો હતો। ટોળાએ આગચંપી કરી પથ્થરમારો કર્યાનો આરોપ મુકાયો હતો। તોડફોડ બાદ પોલીસે કાર્યવાહી કરી છે। તો એક અકસ્માત સર્જાયો જેમાં યુવકનું મોત થયું અને ગામ લોકો વિફર્યા। ગામ લોકોએ માંગ કરી હતી કે અહીં બ્રિજ બનાવવામાં આવે કારણ કે વારંવાર અકસ્માતના કારણે નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડતું હોય છે। ટોળાએ આગચંપી કરી હતી, પોલીસની ગાડી પણ સળગાવી દીધી હતી અને આ જે હિંસક ટોળું હતું તેણે પથ્થરમારો પણ કર્યો હતો, તોડફોડ પણ કરી હતી। પોલીસે હવે જ્યારે કાર્યવાહી શરૂ કરી છે તો ગામમાંથી પુરુષો અહીં ફરાર જોવા મળ્યા છે। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, જે ગામમાં અત્યાર સુધી 3000ની વસ્તી હતી તેમાં હવે પુરુષોની ગેરહાજરી જોવા મળી રહી છે, શું કારણ?
જી ચોક્કસ કે વાત કરવામાં આવે હિંમતનગરનું જે ગામડી ગામ છે, જે શુક્રવારના રોજ જે અકસ્માત થયો હતો ને, અકસ્માત બાદ ગામમાં પરિસ્થિતિ વણસી હતી. અકસ્માત થયો ત્યારબાદ ટોળાએ જે સ્થાનિકોનું એવું કહેવું છે કે જે જ્યારે ટોળાએ આક્રોશમાં આવીને પોલીસના વાહનો પર તોડફોડ કરી હતી. તો આ ઉપરાંત જે ગાડી છે ગાડી ઉપર થમારો કરીને ગાડી પર સળગાવવામાં આવી હતી. પોલીસને ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ ઉપરાંત જ્યારે ફરિયાદ નોંધાઈ તો ફરિયાદ નોંધાયા બાદ જે 700ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ જે ગામડી ગામ છે, ગામડી ગામના દ્રશ્યો એવા છે કે હાલ ગામમાં કોઈ પુરુષ જ નથી, માત્ર મહિલાઓ છે. મહિલાઓ એકબીજા સાથે બેસીને આ રીતે ચર્ચા વિચારણા કરીને જ આખો દિવસ પસાર કરતી. દિવસ હોય કે રાત હોય, રાત્રિ દરમિયાન પણ મહિલાઓ આ રીતે બેસતી હોય છે. એટલે કે કહી શકાય કે ગામમાં જે પરિસ્થિતિ છે એના કારણે કોઈને ગામજનોને પૂરતા પ્રમાણમાં જે પશુઓને સાચવવા માટેનું જે સાધન સામગ્રી તે પણ મળતી નથી. તો જે દૂધ છે તે દૂધ પણ ઢોરવા બધું બને છે. કેટલીક મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત, મહિલા સાથે પૂછ્યું શું સમસ્યા હતી અને અત્યારે હાલ પરિસ્થિતિ કેવી છે ગામની? અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે ખાતા પણ નથી, ઊંઘતા પણ નથી, પણ ઢોર બળ ભૂખ્યા મરે છે, તરસ્યા પણ મરે છે, ઘાસચારો પણ મળતો નથી, અમારે ખેતરમાં પણ જવાતું નથી. રાતે બહુ બીક લાગે છે. તે મહિલા સૌ ડુંગર પર ચડી જાય છે. અમારે શું ખાવું? બહારના મહેમાનોને ગામમાં પણ આવવા નથી દેતા. અને ખાવાનું શું? ખાવાનું લઈને આવે છે તો પોલીસ સ્ટાફ એમ કે છે કે મહેમાન આવે તો પણ ઉપાડીને જેલમાં મૂકી દેવામાં આવશે. અનેક મહિલા પણ આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ કરીને બા આપને પૂછવા માંગી શું પરિસ્થિતિ અત્યારે, પરિસ્થિતિ કેવી છે અને તમે શું કરો છો અત્યારે? અત્યારે કશી પરિસ્થિતિ અમારી ખરાબ છે. અમારે ખાવું હું, પીવું હું, અમારા દુકાને બંધ, ચક્કીઓ બંધ, કશી વાતે કશી નહીં, ડેડીઓ બંધ. પછી અમારે એક છોકરા તો નાહી પોમ્યા. અમે ઘેર એકલો હોજ પોલીસ આવે, દરનું પોલીસ આવે. અમારે જવાનું છે, અમારે સુલા લગાડે તતઈ ધન થયા. તો અમારા ઢોર ઢોખણ આ સરો ચોથી લાવો, ચોથી નાખવું, પાણી પૂણ પાય. તો અમારે જીવવું જ છે એવી રીતના. જી ચોક્કસ કે ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓની એક જ માંગ છે કે અત્યારે હાલ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે, ઘરવાળા જલ્દી ઘરે આવે અને જે સરકાર કોઈ વચ્ચેનો રસ્તો કાઢે. ખાસ કરીને જે બ્રિજ બનાવવાની માંગ હતી, બ્રિજ બનાવવાની માંગ સાથે જ આ સમગ્ર આક્રોશ ચાલુ થયો હતો. ત્યારબાદ પોલીસે જે ટીયર ગેસ છોડવા પડ્યા હતો, આ ઉપરાંત અટકાયતી પગલા ભરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જે ગામમાં કોઈ પુરુષ જ જોવા નથી મળતું, માત્ર મહિલાઓ છે. અને અત્યારે હાલ જે પશુઓ છે, પશુઓને પાણી પૂરું પાડવું અથવા ઘાસચારો પૂરો પાડવો એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે. એટલે એસઆઈટીના વડાની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીશું. કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યુ કર્યા. અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે 24 કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા. સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરંતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા. એટલે 24 કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી. એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે. વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીપીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે. અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી છે. અને તંત્રમાં જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે. અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે. આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે. એટલે આમાં તપાસ ઘણી સમય માગી લે એમ છે. આપને એક દાખલો આપું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે. 27
હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ, મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં 27 પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે. આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે. મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે. અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે, એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે. આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે. અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર, જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે, કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે. એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે. કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે. પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે. યસ, એમની પૂછપરછ ક્યારે થશે? બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી. આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે? હા મિત્રો, આપને એક વાત પૂછવી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ્સ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ. અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય, કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ, એ આશયથી થયેલ છે. એના સિવાયના પણ આરોપીઓ છે બધા, યુવરાજસિંહ છે, એની સાથે બીજા બધા છે, અને હજુ ભવિષ્યમાં જેના વિરુદ્ધમાં કંઈ નીકળશે એ બનશે. અધિકારી સામે ડીઝલનો જે જથ્થો હતો એ પરમિશન અને પુરવઠા અધિકારીએ કેટલા એક કે બાદ એક આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એમાં કાર્યવાહી થશે. હવે રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો, તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય, મંજૂરી લીધી ના હોય તો, જથ્થો 30 લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની. એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, પૂછપરછ કરાઈ રહી છે. એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ. સર, હવે તપાસના મુદ્દો, તપાસની દિશા હવે કઈ બાજુ છે? તપાસની દિશા હવે કઈ બાજુ છે? તપાસની દિશા કઈ બાજુ છે? તપાસની કલમો કેવી લગાવી? કારણ કે હરણી હોય કે પૂર્વી કલમો લગાવી હતી છતાં આરોપીઓ જામીન ઉપર છૂટ્યા છે. આમાં તો સંપૂર્ણતઃ એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી, ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે, 164 ના નિવેદન લેવામાં આવશે. માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે,
એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે. જય હિન્દ. થેન્ક યુ. ગેટ બંધ કરવાની વાત આવી હતી સામે, ગેટ બંધ થઈ ગયું તેના કારણે બંધ થયું એવું કે આપણા પ્રાથમિક તપાસમાં કે જે આપણે કર્યું એ ઇન્વેસ્ટિગેશનમાં ત્યાં તપાસની દિશા હવે જવાબદારી જે બેઝિક આપણે નક્કી કરીને 7 થી 8 કર્મચારીઓ સસ્પેન્ડ કર્યા છે, એમની સામે કોઈ ફરિયાદ, પોલીસ ફરિયાદ કે FIR માં એમનું નામ, એમનો રોલ શું છે એની તપાસ થઈ રહી છે અને પ્રમાણે કાર્યવાહી. એક મિનિટ માનનીય ગૃહમંત્રીશ્રીને તો અત્યારે તો એવી વાત કરવામાં આવી રહી છે કે તમામની સામે કાર્યવાહી કરાશે. IAS અને IPS અધિકારીઓની પણ પૂછપરછ થશે. SITના વડા તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું કે કોઈને પણ નહીં છોડવામાં આવે અને અમારી પ્રાથમિકતા એ જ હતી કે કોઈ પણ સ્વજન જેમણે ગુમાવ્યા છે તેમને તાત્કાલિક જ માહિતી મળી શકે એટલે જ ઝડપથી અમે અવશેષો બહાર કાઢ્યા, DNA સેમ્પલ ઝડપથી કર્યા તો પરિવારજનોને પોતાના સ્વજન વિશે જાણકારી, ચોક્કસ જાણકારી મળી શકે. અને સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે ઝડપથી આ કાર્યવાહી આગળ વધારીશું. પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને પણ કાર્યવાહી કરીશું કારણ કે 1500 લીટર પેટ્રોલ અને 2000 લીટરની આસપાસ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હતો અને જેણે જ આ ભયાનક દુર્ઘટના સર્જી. કારણ કે જે વેલ્ડિંગના તણખલા હતા તેનાથી આગ લાગી અને આ પેટ્રોલ ડીઝલના કારણે જ વધુ પ્રસરી.